હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો આજે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। તો તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે। તો પ્રકરણ 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા। સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી। ઘણા બધા લોકો માંસાહારી હતા। હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા। સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું। બીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકો પર શી અસર થઈ? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા। લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ બલિનો ત્યાગ કર્યો। મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા। પ્રશ્ન 3 છે કે જૈન ધર્મે કયા 5 મહાવ્રત આપ્યા? તો જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રત આપ્યા હતા। અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અસ્તેય એટલે કે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો। ત્યારબાદ પ્રશ્ન 4, ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા કયા છે? તો ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય આ મુજબ છે કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। ત્યારબાદ પ્રકરણ 6, પ્રશ્ન પહેલો, રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો। તો સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું। બીજો પ્રશ્ન, મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો। તો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત આ મુજબ છે, કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર, મેગસ્થનીસનો ગ્રંથ ઇન્ડિકા, દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ નાટક અને મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે। ત્યારબાદ પ્રશ્ન 3, કે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસરો થઈ? તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો। તેને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો। બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તે રાજદ્વારીમાંથી ધર્માનુરાગી બની ગયો। બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેને શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો વગેરે બંધાવ્યા। ચોથું છે કે અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો અશોકના શિલાલેખમાં આ 3 રાજવીઓના લેખ છે, મહાક્ષત્રપ રુદ્રદામાનો, ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો અને અશોકના રાષ્ટ્રીય યવન વનરાજનો। ત્યારબાદ પ્રકરણ 7, પહેલો પ્રશ્ન છે કે સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો, કારણ આપો। તો સમુદ્રગુપ્તે અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું। તે હંમેશા વિદ્વાનોની અને વિદ્વાનો તેની મિત્રતા ઈચ્છતા હતા। તેને અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું। આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો। સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે। આ ઉપરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી પણ હતો। ત્યારબાદ પ્રશ્ન 2 છે,
સકારીનું બિરુદ કોણે ધારણ કર્યું હતું અને કેવી રીતે? તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા શકક્ષત્ર વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. એ વિજયની યાદમાં તેને સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. ત્રીજો પ્રશ્ન છે, ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી? તો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલ્યા હતા. રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ મહત્વનો ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મ હતો, પરંતુ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પણ વિકાસ થયો હતો. આ સમયે બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન એમ બે પંથ વિકસ્યા હતા. આમ ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ પ્રશંસનીય હતી. ચોથો પ્રશ્ન કે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય પરાક્રમી અને વિદ્યાપ્રેમી હતો, કારણ આપો. તો ચંદ્રગુપ્ત બીજાએ મહાન વિજયો મેળવ્યા હતા. તેને પશ્ચિમ ભારતના શકોને હરાવી સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે પરાક્રમી રાજા હતો. સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, રાજવૈદ ધન્વંતરી, વૈતાલ ભટ્ટ, અમરસિંહ વગેરે પ્રસિદ્ધ વિદ્વાનો તેના રાજ દરબારને શોભાવતા હતા. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. તે ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો. પાંચમો પ્રશ્ન છે, હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજ્યારોહણ કર્યું હતું? તો હર્ષવર્ધનના પિતા પ્રભાકર વર્ધનનું રાજ્ય સ્થાનેશ્વર હતું. બહેન રાજ્યશ્રી કન્નૌજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગોંડ રાજવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કર્યું. હર્ષવર્ધનના મોટાભાઈ રાજ્યવર્ધન બહેન રાજશ્રીને બચાવવા જતા યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા. એક બાજુ બહેનને બચાવવાની હતી અને બીજી બાજુ પિતા અને ભાઈના અવસાન પછી રાજ્યગાદી સંભાળવાની હતી. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં હર્ષવર્ધને રાજ્યારોહણ કર્યું હતું. ત્યારબાદ પ્રકરણ 8 પ્રશ્ન 1 કે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? તો પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો. તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મના ગ્રંથોની વાત કરીએ તો સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ પિટક, દિઘનિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય, જાતક કથાઓ, મિલિંદ પાનહો વગેરે. જ્યારે જૈન ધર્મના ગ્રંથોની વાત કરીએ તો જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આ ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્રોનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. અને ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો હતો. ચોથો પ્રશ્ન છે કે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. તો વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 11 પ્રશ્ન 1 કે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. તો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે. જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય છે. બીજો પ્રશ્ન
કે મેદાનની રચના કેવી રીતે થાય છે? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે. ત્રીજો પ્રશ્ન, ભૂમિ સ્વરૂપના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે? તો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે. ચોથો પ્રશ્ન છે કે પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના માથાડાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય. નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે. એક ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. પાંચમો પ્રશ્ન છે કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. આમ પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ તથા બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. પ્રકરણ 12 કે 4 મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ છે? તો 4 મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, જ્યારે 4 મધ્યવર્તી દિશાઓ તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નકશાપોથી કોને કહેવાય? તેમાં શું દર્શાવેલ હોય છે? તો પૃથ્વી અથવા તેના વિશાળ ભૂમિ ભાગને અનેક પ્રકારની વિગતો દર્શાવતા નકશાઓના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. ત્યારબાદ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત. તો પહેલા પ્રાકૃતિક નકશા જોઈએ. તો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરવામાં આવેલું હોય છે, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે. પ્રાકૃતિક નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરવામાં આવેલો હોય છે. ત્યારબાદ પ્રકરણ 13. પહેલો પ્રશ્ન કે હિમાલયની પર્વતમાળા વિશે માહિતી આપો. તો ભારતની ઉત્તર સીમાએ પૂર્વ પશ્ચિમ 3 પર્વતોની હારમાળા આવેલી છે. તેને હિમાલયની પર્વતમાળા કહે છે. હિમાલયની પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. છેક ઉત્તરમાં મહાવિદ્ય હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આવેલી છે. અહીં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. આ પર્વતમાળાની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાલયની પર્વતમાળા આવેલી છે. અહીં રમણીય સૌંદર્યધામો અને પવિત્ર તીર્થધામો આવેલા છે. મધ્ય હિમાલયની દક્ષિણે શિવાલિકા કે લઘુ હિમાલયની પર્વતમાળા આવેલી છે. બીજો પ્રશ્ન છે કે પાનખર ઋતુ વિશે સમજૂતી આપો. તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેડવી નાખે છે. તેથી આ જંગલો ખરાબ જંગલો કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મવડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે પર્વતીય જંગલો વિશે માહિતી આપો. તો પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ, વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન 4. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.
તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. પાંચમો પ્રશ્ન કે જંગલોના 4 પર્યાવરણીય ફાયદા લખો. તો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. બીજું, જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. હવે વાત કરીએ પ્રકરણ 16. એમાં પહેલો પ્રશ્ન છે કે તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે? તો તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે, તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે. બીજો પ્રશ્ન, જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે? તો જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સ્થાનિક સરકાર એટલે શું? તો સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને સ્થાનિક સ્વરાજ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ચોથો પ્રશ્ન છે કે મહાનગરપાલિકામાં ગમે તે 5 કાર્ય લખો. તો જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી, શહેરમાં સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો, પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, પછી એનું સમારકામ કરવું અને તેને સ્વચ્છ રાખવા. પ્રકરણ 17 છે. એમાં પહેલો પ્રશ્ન કે રામનગર ગામના જગાભાઈ શો વ્યવસાય કરે છે? તો રામનગર ગામના જગાભાઈ વેપારી છે. ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય છે અને જગાભાઈ એ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે છે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ શહેરની મોટી દુકાનમાં આપી આવે છે. આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે. બીજો પ્રશ્ન છે કે રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે? તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડા વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે દરિયાને ચોખ્ખો રાખવા તમે શું કરી શકો તેમ છો? તો પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે. આથી હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં. વધુમાં શાળાએ જતા આવતા કે મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરાપેટીમાં નાખીશ. મારા મિત્રો, પાડોશીઓ, સગા સંબંધીઓ વગેરેને પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.